આણંદમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, 12 સફાઈ કર્મચારીઓનું બહુમાન અને વિકાસ કામોની રૂપરેખા રજૂ. આણંદ 15 ઓગસ્ટ 2025 આણંદ શહેરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટાઉન હોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઉજવાઈ, જેમાં કમિશનર શ્રી મિલિંદ બાપનાએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. તેઓએ સમગ્ર નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી અને દેશ માટે જીવ આપનારા શહીદોને નમન કર્યા. કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના 12 સફાઈ કર્મચારીઓને વિશેષ પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે આઝાદી માટે ચરોતરનો યોગદાન મહત્વપૂર્ણ રહ્યો છે અને સરદાર પટેલના એકીકરણના પ્રયાસોને આજે આખો દેશ યાદ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આણંદ નગરપાલિકાને જાન્યુઆરી 2025માં મહાનગરપાલિકા બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકાએ ₹1055 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યો છે. આ બજેટ હેઠળ નગરજનોની સુખાકારી માટે અનેક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીટોડિયા, ગામડી, મોગરી અને લાંભવેલ વિસ્તારોમાં ₹200 કરોડના પાણી, ગટર અને રસ્તા સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે અનેક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારા દબાણો દૂર કરવા તેમજ આઇકોનિક રોડ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. કમિશનરે આણંદ શહેરને ક્લીન, ગ્રીન અને સ્માર્ટ સિટી બનાવવા નાગરિકોના સહયોગની અપીલ પણ કરી છે. તેઓએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે મહાનગરપાલિકા તંત્ર પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે નાયબ કમિશનર સહિત મહાનગરપાલિકા સ્ટાફ, અધિકારીઓ, વરિષ્ઠ નાગરિકો અને નગરજનોની હાજરીમાં રાષ્ટ્રભક્તિથી યુક્ત કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. આજે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકો, અધિકારીઓ, કર્મયોગીઓ અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને આઝાદી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું સાથે સૌને સુરક્ષિત, સ્વસ્થ, શાનદાર અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું. દેશની આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર સો નામી અનામી શહીદોને વંદન કરી ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આઝાદીની લડતમાં ચરોતર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. આઝાદી બાદ આજ પાવન ભૂમિના પણોતા પુત્ર સરદાર સાહેબે 562 જેટલા રજવાડોનું એકત્રીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. દેશ આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યો છે. રાજ્ય સરકારે જાન્યુઆરી 2025માં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અને મોગરી, જીટોડિયા, ગામડી, લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનું કરમસદ આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવામાં આવ્યું છે. કરમસદ આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિવિધ વિભાગો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકા પૂર્વ, પશ્ચિમ અને 2 ઝોનમાં ઉભા કરવામાં આવ્યા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાનું સૌપ્રથમ 1055 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રસ્તાઓ સહિત નગરજનોની સુખાકારીમાં વધારો કરતા વિવિધ વિકાસના કામો સહિત મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જીટોડિયા, ગામડી, મોગરી અને લાંભવેલમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી, ગટર અને રસ્તાના પાયાના અને માળખાગત સુવિધાઓના ₹200 કરોડના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખૂટતી સુવિધાઓ અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 2005ના શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સિદ્ધિઓની સથવારે ટેકનોલોજી યુક્ત નાગરિક સુવિધા પૂરી પાડવા શહેરી વિકાસ વર્ષ 2025ની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહીં, તેમનું આજના બદલતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસના વેગ આપવા મહાનગરપાલિકાની રચના કરી છે.
આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સહિત જાહેર માર્ગો પરના ટ્રાફિકના અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરના ચિખોદરા ચોકડીથી જનતા ચોકડી તેમજ આણંદ વિદ્યાનગર માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આણંદ નગરના વિકાસના રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047 નો જે સંકલ્પ કર્યો છે તેમાં સદ્ધર શહેરી વિકાસનો આયોજનબદ્ધ વિકસિત ગુજરાત બનાવવામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા સમાવેશ નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આજના શુભ દિવસે આણંદ મહાનગર ક્લીન, ગ્રીન તેમજ સ્માર્ટ સિટી બને તે માટે સૌ નગરજનોને સાથ સહકાર આપવા માટે અનુરોધ કરું છું. સૌના સહિયારા પ્રયત્નો થકી જે કરમસદ આણંદ મહાનગરપાલિકાને આપણે આદર્શ મહાનગરપાલિકા તરીકે સ્થાપિત કરી શકીશું. આણંદ મહાનગરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સૌ નાગરિકો પ્રતિબદ્ધ બને તે જરૂરી છે. પુનઃ તમામ નગરજનોને આજના પાવન દિનની હાર્દિક શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય.